તો અમદાવાદમાં ખોટા વાયદા કર્યા બાદ હવે ધારાસભ્યએ માફી માંગી। બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહાએ પાણી ભરાતા માફી માંગી છે। ધારાસભ્ય દિનેશ કુશવાહાએ માફી માંગી અને પ્રતિક્રિયા આપી છે। હું સરસપુરમાં વર્ષોથી પાણી ભરાતા જોઉં છું। મારું સપનું હતું કે મારા વિસ્તારમાં પાણી ન ભરાય। મેં કામગીરી શરૂ કરાવી પણ પૂર્ણ ન થઈ શકી। એએમસીએ વર્કલોડ હોવાને લીધે કામગીરી પૂર્ણ ન કરી। વધુ એક લાઇન નાખવાના લીધે પાણી ભરાયું છે। 2025ના ચોમાસામાં મારા વિસ્તારમાં પાણી નહીં ભરાય તેવો પણ દાવો કરવામાં આવ્યો છે। અમદાવાદમાં એક સાથે 7 ઇંચ વરસાદ પડ્યો હતો અને અમદાવાદના તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। વાત કરવામાં આવે તો બાપુનગર અને સરસપુર વિસ્તારની તો અનેક સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયા હતા। સરકારી હોસ્પિટલમાં પણ પાણી ઘૂસી ગયા હતા। ત્યારે ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક ધારાસભ્ય છે અહીંના બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહાને પણ દુઃખ થયું હતું અને લોકોની માફી માંગી હતી। ખાસ વાતચીત કરીશું આપણે દિનેશભાઈ જોડે। દિનેશભાઈ, એક સાથે 7 ઇંચ જેટલો વરસાદ, સરસપુર અને બાપુનગર પાણીમાં ગરકાવ, તમારા કામ ઉપર પ્રશ્ન કે એમસીના કામ ઉપર પ્રશ્ન? આ વ્યવસ્થામાં જ્યારે ખૂબ વરસાદ પડતો હોય છે, આ જે વિસ્તાર છે નીચાણવાળો વિસ્તાર છે, વર્ષોથી આને રકાબી તરીકે લોકો ઓળખતા કે ભાઈ રકાબી છે, ચારે બાજુથી પાણી આવે છે ને એ ભરાઈ જાય છે। મેં એવી એક સપનું જોયું હતું અને મેં મારા મતદારોને એવું કહેલું કે આ રકાબીમાં હું કાણું પાડીશ અને અહીં નજીકમાં ત્રિકમલાલના ચોકઠે એ વ્યવસ્થામાં એક ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું। એ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન બનવાથી એનું આ જે જોડાણ છે એ વરસાદી પાણી બી એમાં નિકાલ થાય વરસાદી સમયે, એની એક વ્યવસ્થા પાઇપલાઇન નાખવામાં આવી હતી। એક ઘણા લાંબા ટાઈમથી એ વ્યવસ્થા ચાલતી હતી અને એમાં એક પાઇપ જ ખાલી નાખવાનું કામ બાકી હતું। તો મારી એવી ઈચ્છા હતી જો એક પાઇપ આ વખતે નખાઈ ગયો તો આ વરસાદે એનો રિઝલ્ટ મળત અને આ પ્રજાને આપણે આ વરસાદી પાણી જે આ વર્ષે ભરાયું છે અને આટલા વિસ્તાર પૂરતું એ પાણીમાં આપણે રાહત આપી શકત। અને આ વ્યવસ્થામાં અમે ખૂબ મહેનત કરી છતાંય અમે એમાં સફળ ના થયા, એટલે મેં પ્રજાની માફી માંગી છે। આ વ્યવસ્થામાં માફી માંગવી એ પરંપરા છે કે આપણે કોઈ કામમાં નિષ્ફળ જઈએ અને આ કામ ના થાય તો આપણે પ્રજાની માફી માંગવી જોઈએ એવું મને લાગ્યું, એટલે મેં પ્રજાને સોરી કહ્યું છે। આ વ્યવસ્થા અવિરત ચાલતી વ્યવસ્થા છે, કારણ કે આ વરસાદ પત્યા પછી બી ફરી આ સિઝન આવવાની છે। હું ચોક્કસપણે આપને કહું છું કે આવતા વરસાદે અહીં પાણી નહીં ભરાય। દિનેશભાઈ, આ વરસાદે તો પાણી ભરાઈ ગયા, લોકોના ઘરમાં પણ ઘૂસી ગયા। પાણી ગયા પછી અત્યારે રોડની પરિસ્થિતિ પણ બહુ જ ખરાબ થઈ ગઈ છે। અત્યારે હાલ આપ જુઓ તો આ વ્યવસ્થામાં રોડમાં ક્યાંક કાંકરા ઉભરી આવ્યા છે અને ક્યાંક આ વ્યવસ્થામાં જ્યારે બી વરસાદ પડતી હોય છે ત્યારે તકલીફ પડતી હોય છે થોડી ઘણી, પણ તંત્ર જાગ્યું છે અને મ્યુનિસિપલ તંત્ર અત્યારે આપ જુઓ તો દરેકે દરેક કામમાં લાગી ગયું છે અને હું આશા રાખું છું કે દરેક વ્યવસ્થા પરિપૂર્ણ કરીશું। અધિકારી સાંભળતા એવું ખરી એમસીના? અધિકારી સાંભળતા નથી। કામનો લોડ ક્યાંક વધારે હોય ને ક્યાંક વ્યવસ્થામાં મેં જ્યારે આ વાત કરી ત્યારે એ કારીગરો હતા નહીં અને કારીગરો ના હોવાના હિસાબે એ કામ રોકાઈ ગયું હતું, પણ છતાંય હવે એ લોકોએ મને કહ્યું છે કે કામ હું સત્વરે કરી આપીશ। ગઈકાલે ડીવાયએમસી અને આજે કમિશનર જોડે મારી વાત થઈ એ પ્રમાણે એ લોકોએ એ વાત ગંભીરતાપૂર્ણ લઈ અને એ જે એક પાઇપલાઇન જે બાકી છે એક જોડવાનું કામકાજ એ વરસાદ રોકાઈ જાય એટલે તરત કરી આપવાનું વચન આપ્યું છે। 182 ધારાસભ્યમાંથી એક જ એવા ધારાસભ્ય કે જેણે જનતાની માફી માંગી। કારણ તો કહી શકાય કે તમે ક્યાંક ને ક્યાંક જે એક પ્રોમિસ આપ્યું હતું લોકોને એ પૂરું ના થયું, પરંતુ છેલ્લા અનેક વર્ષોથી અહીંયા પાણી ભરાઈ જાય। 2025નું જે ચોમાસું છે એ કઈ રીતે જોવો છો તમે? હું આપને 100% કહું છું, 2025ના ચોમાસામાં હરિભાઈ ગોદાણીના સર્કલ ઉપર જ્યાં આપણે ઉભા છે ત્યાં 100% પાણી નહીં ભરાય, કારણ કે આ વ્યવસ્થા અમે જે કરી છે વ્યવસ્થા ઉપર અમને વિશ્વાસ છે અને કોર્પોરેશનના સૌ અધિકારીઓ મને કહ્યું છે કે આપણે આ કામ 100% પૂરું કરી લઈશું અને આ વ્યવસ્થા થઈ ગયા પછી 100% અહીં પાણી નહીં ભરાય। આ વ્યવસ્થામાં તમે જોતા હો તો વર્ષોથી જ્યારથી મારો જન્મ થયો, હું અહીં જન્મ્યો, અહીં ઉછર્યો, કસ્તુરબા નગર મારું રેસિડેન્સ છે, અહીં જન્મીને ઉછર્યો છું, વર્ષોથી અહીં પાણી ભરાય છે, પણ મેં એવું નક્કી કરેલું કે અહીં પાણી ના ભરાવવું જોઈએ। એના માટે મેં ખૂબ પ્રયત્ન કર્યા હતા અને હું નિષ્ફળ ગયો એટલે મેં સોરી કહ્યું છે। તો આ હતા બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહા કે જેઓએ પોતાના મતદારોની માફી માંગી છે અને હવે આવનારા વર્ષે એટલે કે 2025માં જે ચોમાસું આવશે ત્યારે અહીંયા બાપુનગર અને જે સરસપુર વિસ્તાર છે કે જે પાણીમાં ગરકાવ થઈ જાય છે તે જગ્યા ઉપર પાણી નહીં ભરાય। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।